મજબૂતી સાથે જે આજે શરૂઆત થઈ છે એનાથી પણ લેવલ્સ અત્યારે જો સુધરતા જોઈ રહ્યા છે. બધા માર્કેટમાં ખરીદારી, બ્રોડર માર્કેટ આજે સૌથી વધારે આઉટ પરફોર્મ કરી રહ્યા છે. સ્ટોક સ્પેસિફિક એક્શન પોઝિટિવ છે, ગ્લોબલ સેટઅપ પોઝિટિવ સાથેની આજે આપણી શરૂઆત હતી. કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો માર્કેટ માટે? હવે કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ? ગુડ મોર્નિંગ જાનવી. જે નિફ્ટીમાં જે ફ્રાઈડે 24,000ના લેવલની આસપાસ ક્લોઝ આવ્યું હતું, ઓવર ધ વીકેન્ડ જે રીતે સીઝફાયર થયું અને માર્કેટ કરન્ટલી એ સિનારીઓને એક પોઝિટિવ મોમેન્ટમ સાથે લઈ રહી છે, એક પોઝિટિવ ટ્રિગર તરીકે લઈ રહી છે. અને જે એનું પ્રીવિયસ જે રેઝિસ્ટન્સ ઝોન હતું 24,600, ત્યાં સુધી તમને હાઈસ બનાવતા જોવા મળી રહ્યું છે. આઈ થિંક જે મેજર જે ગેપ અપ અને એ પછીનું જે ફોલોઅપ મૂવ હતું એ ઓલરેડી અત્યાર પૂરતું થઈ ચૂક્યું છે. તો ફોર ધ intraday, I'm not very bullish at current level. I would say wait for minor dip during the day if you're buying for an intraday. But if you want to buy and hold for next 8 to 10 sessions, then I believe this market is heading for 25,000 level. કે જે પ્રીવિયસલી 24,600ના લેવલની પાસે જે રેઝિસ્ટન્સ લઈ રહ્યું હતું એ લેવલને બ્રેકઆઉટ આપીને માર્કેટ 24,800 થી 25,000ના લેવલ તરફ અપસાઇડ મોમેન્ટમ દેખાડી શકે છે. અને એ જ રીઝનના કારણે અગર પોઝિશનલ પર્સપેક્ટિવ હોય, then yes, you can go long on the Nifty for the upside target of 24,800 to 25,000 kind of level. Coming to Bank Nifty was trading weaker vis-a-vis Nifty અને કરન્ટલી એક બુલિશ ફોર્મેશન સાથે ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. આઈ થિંક બેંક નિફ્ટીમાં પણ પ્રીવિયસ જે ઓલ ટાઈમ હાઈ હતા 56,000ના, એ 56,000ના લેવલ તરફ બેંક નિફ્ટી અપસાઇડ મોમેન્ટમ દેખાડી શકે છે. તો કરંટ લેવલ પર બેંક નિફ્ટીને બાય કરવું હોય તો તમે કરી શકો છો અને ઉપરની સાઈડ પર 56,000 સુધીના અપસાઇડના ટાર્ગેટ બેંક નિફ્ટી માટે પણ એક્સપેક્ટ કરી શકો છો. બટ ધ રિયલ જે માર્કેટમાં જે બ્રેથ જે છે એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ આજે પ્લે આઉટ થતી જોવા મળી રહી છે. એન્ડ ઇવન ઓન ફ્રાઈડે, ઓલ્ધો there was no indication of ceasefire, but મિડ કેપ ઇન્ડેક્સ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ બંને હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ ડે પર ક્લોઝ આવ્યા હતા. ગેપ ડાઉન ઓપન થયું હતું, બટ નીચેથી પૂરી રિકવરી કરીને હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ ડે પર ક્લોઝ આવતા તમને જોવા મળ્યા હતા. વિચ ઇન્ડિકેટ્સ કે બ્રોડર માર્કેટમાં જે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડાઇસીસ જે છે એ એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ અપટિક મોમેન્ટમ સાથે ટ્રેડ થતા જોવા મળી શકે છે ફ્રોમ ધ પોઝિશનલ પર્સપેક્ટિવ. એન્ડ આઈ થિંક ઇવન ફ્રોમ કરંટ લેવલ મિડ એન્ડ સ્મોલ કેપ પર પણ તમે ફોકસ રાખી શકો છો અને નેક્સ્ટ 1 થી 2 મંથમાં સ્ટ્રોંગ રિટર્ન અપસાઇડ પર તમે એક્સપેક્ટ કરી શકો છો. ઓવરઓલ બજાર માટે આપણા બંધુ જોઈ રહ્યા છે નિફ્ટી બેંક મિડ અને સ્મોલ કેપ માટે કે ક્યાં ફોકસ હોવું જોઈએ. અર્બન, અન્ય સ્ટોક્સ પર ચર્ચા કરીએ તે પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણીએ આ માર્કેટ માટે. સો સીઝફાયર તો થયું જ છે, બટ બીજું જે પોઝિટિવ ટ્રિગર માર્કેટ માટે આવ્યું છે કે ઓવરનાઇટ યુએસ ચાઇના ટ્રેડ ડીલ તરફ થોડા પોઝિટિવ જે ટ્રિગર્સ જે આવ્યા છે, તો એને કારણે મેટલ પર બાયસ પોઝિટિવ સાઈડ પર રહેશે, ગ્લોબલી ફેસિંગ છે. અને હિન્ડાલ્કો ફ્રાઈડે નીચેના લેવલથી એક સ્ટ્રોંગ રિકવરી આપીને બુલિશ કેન્ડલસ્ટિક સાથે ક્લોઝ આવ્યો હતો અને કરન્ટલી પણ એક ગેપ અપ સાથે સ્ટ્રોંગ અપટિક મોમેન્ટમ સાથે ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. આઈ થિંક આ અપસાઇડ મોમેન્ટમ તમને નજીકના દિવસોમાં કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. 645ના કરંટ લેવલ પર હિન્ડાલ્કોના કાઉન્ટરને તમે બાય કરી શકો છો. નીચેની સાઈડ પર થોડા ડીપ આવે છે 635 સુધી, તો તમે ફર્ધર એડ કરી શકો છો. નીચે 600ના 620ના સ્ટોપ લોસથી તમે હોલ્ડ કરી શકો છો અને ઉપરની સાઈડ પર 680 ટુ 700 સુધીના અપસાઇડના ટાર્ગેટ હિન્ડાલ્કોના કાઉન્ટર માટે તમે એક્સપેક્ટ કરી શકો છો. બીજું જે કાઉન્ટર જે રહેશે એ થોડું હાઈ બીટા રહેશે, દેટ ઇઝ અદાની એન્ટરપ્રાઇઝ. અદાની એન્ટરપ્રાઇઝ ઓન ફ્રાઈડે એક ડોજી કેન્ડલસ્ટિક સાથે ક્લોઝ થતું તમને જોવા મળ્યું હતું. આફ્ટર ધેટ ફોર્મેશન આજે ગેપ અપ સાથે ઓપન થયું છે એન્ડ એક બુલિશ રિવર્સલ કેન્ડલસ્ટિક એને બનાવ્યું છે અને ફર્સ્ટ 15-20 મિનિટ્સમાં જ એક સ્ટ્રોંગ વોલ્યુમ પિકઅપ પણ તમને બધું જોવા મળી રહ્યું છે. સો અદાની એન્ટરપ્રાઇઝ 2380ના કરંટ લેવલ પર તમે બાય કરી શકો છો. અદાની એન્ટરપ્રાઇઝ 2320ના તમે સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર ₹2500 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. હિન્ડાલ્કો માટે 620નો સ્ટોપ લોસ રાખો, 680 અને 702 લક્ષ્યાંકને ધ્યાનમાં રાખવાના છે. અદાની એન્ટરપ્રાઇઝિસ 2320 સ્ટોપ લોસ અને 2500ના ટાર્ગેટ ઉપરની તરફ બતાવી શકે છે. તો હિન્ડાલ્કો અને અદાની એન્ટરપ્રાઇઝિસ માટેનો એક વ્યૂ. ટ્રેન્ટ આજે પોઝિટિવ પરિણામ બાદનું એક એક્શન જોઈ રહ્યા છે. પણ ટ્રેન્ટમાં 5.5% મજબૂતી સ્ટોક બતાવી રહ્યું છે. જે રીતે નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં અત્યારે ટ્રેન્ડ છે, કઈ રીતે આપ સલાહ આપશો?
સો ટ્રેન્ડ ઓલ્ધો આજે ગેપ અપ સાથે ઓપન થઈને એક પોઝિટિવ મોમેન્ટમ દેખાડી રહ્યો છે, બટ અગર તમે ડેલી એઝ વેલ એઝ વીકલી ચાર્ટ પર જુઓ તો છેલ્લા ઘણા સમયથી એક સાઇડવેઝ મોમેન્ટમમાં ટ્રેડ કરી રહ્યો છે. અને સાઇડવેઝ મોમેન્ટમમાં હોય ત્યારે બેટર છે કે તમે એ કાઉન્ટરને અવોઇડ કરી શકો છો. અને ટ્રેન્ડ માટે પણ જે ઉપરની સાઈડ પર જે ટ્રિગર લેવલ છે 5450 જે રેઝિસ્ટન્સ ઝોન છે, એ જ્યાં સુધી ક્રોસ નથી કરતું ત્યાં સુધી હું થોડું વેઇટ એન્ડ વોચ કરવાનું રેકમેન્ડેશન આપીશ. વેટ એન્ડ વોચ હાલ કરી શકો છો એક ટ્રેન્ડના કાઉન્ટર માટે. ડૉક્ટર રેડ્ડીઝ વધુ એક કાઉન્ટર અર્પણ જ્યાં આજે સમાચાર બાદની પોઝિટિવિટી છે. આજે ઇનફેક્ટ ફાર્મા માટે જે એક નેગેટિવ અપડેટ છે તો ઓવરઓલ સેક્ટરમાં ખાસી વેચવાલી, પરંતુ સારા નંબર્સને લીધે ડૉક્ટર રેડ્ડીઝમાં ઘટાડાની ઓછી અસર આવી છે. 0.5% આસપાસની મજબૂતી. પરિણામ પ્રમાણેની પોઝિટિવિટી નથી, પરંતુ સેક્ટર અત્યારે ઘટી રહ્યું છે, એની સામે અત્યારે મજબૂતી જે બતાવી રહ્યું છે ડૉક્ટર રેડ્ડીઝ, આપ કઈ રીતે સલાહ આપશો? So, Chandni, we do not recommend any kind of trading calls in pharma sector because the business aspect, regulatory aspect, as well as and a product aspect, we do not understand. At least I don't have capacity to understand those things. એક લોંગ ટર્મ માટે જે અમારા જે ટોપ 2 ફાર્મા પિક જે છે સિન્જિન એઝ વેલ એઝ સિપ્લા, એને તમે લોંગ ટર્મ માટે એક્યુમ્યુલેટ કરવું હોય તો તમે કરી શકો છો. ડોક્ટર રેડ્ડી ઇવન દો આજે સારા રિઝલ્ટ પર એક અપટીક મોમેન્ટમ દેખાડ્યું હતું, બટ ઉપરના લેવલથી ગિવ અપ પણ કર્યું છે. એન્ડ ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે અત્યારે ફ્રેશ ટ્રેડિંગ કોલ લેવા માટે તો બેટર છે કે ટાઈમિંગ તમે ડોક્ટર રેડ્ડીને પણ અવોઇડ કરી શકો છો. ડીઆરએલ અવોઇડ કરો અને ઇન્વેસ્ટમેન્ટ માટે સિન્જિન સિપ્લા સેક્ટરમાંથી ફોકસમાં રાખી શકો છો. આ સિવાય ઓવરઓલ બેંક્સ અર્પણ નિફ્ટી બેંક 3.5% જે મજબૂતી. શુક્રવારે નિફ્ટીની સામે અંડર પરફોર્મન્સ હતું, આજે વધુ મજબૂત છે. એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, કોટક બેંક જુઓ કે પછી એસબીઆઈ પીએસયુમાંથી તમે જુઓ, કઈ રીતે બેંક્સ માટે તમે ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છો? સો અમુક બે બેંક તમે જે ધ્યાનમાં રાખી શકો છો. ફ્રોમ ધ પીએસયુ સાઇડ એસબીઆઈ એક સ્ટ્રોંગ ફ્રાઈડે તમને સ્ટ્રોંગ બાઇંગ ફ્લોઝ એમાં આવતા જોવા મળ્યા હતા. આજના દિવસે ઉપર ઓપન થઈને થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે, બટ આઈ થિંક 800ના લેવલની આસપાસ તમે એસબીઆઈના કાઉન્ટરને એક્યુમ્યુલેટ કરી શકો છો. અને ઉપરની સાઈડ પર અગેન જે 820 830 વાળા જે રિસેન્ટ સ્વિંગ હાઈસ છે ત્યાં સુધીના અપસાઇડ ટાર્ગેટ એસબીઆઈ માટે એક્સપેક્ટ કરી શકો છો. કમિંગ ટુ સેકન્ડ આઈડિયા, દેટ ઇઝ એક્સિસ બેંક. એક્સિસ બેંકમાં આજે એક સ્ટ્રોંગ બાઇંગ એક્શન આવતું જોવા મળી રહ્યું છે, લોંગ સાઈડ પર બિલ્ટઅપ બનતું જોવા મળી રહ્યું છે, અને નિયરલી હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ ડે પાસે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. તો 1190 1192ના કરંટ ઝોનમાં એક્સિસ બેંકને તમે એક્યુમ્યુલેટ કરી શકો છો. નીચે 1160ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 1230 થી 1250 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. પીઆઈ 800ના લેવલ્સ પર એક્યુમ્યુલેટ કરી શકો છો. એક્સિસ બેંક 1160 સ્ટોપ લોસ, 1230 એની ઉપર 1250ના ટાર્ગેટ ધ્યાનમાં રાખો. તો એ સાથે જ સમય થયો છે